મને એક એ નથી સમજાતું કે મારું હાળું આ દેશનો ખેડૂ, આ ગુજરાતનો ખેડૂ એક આતંકવાદી છે કે એક દેશદ્રોહી છે કે પછી આ ગુજરાતનો નાગરિક જ નથી કે આ ભારતનો એક સદસ્ય જ નથી. એમ કેવું વર્તન કરે છે. આટલા સોશિયલ મીડિયા છે, આટલું અન્યાય થાય છે, પણ એક પણ ખેડૂતનો દીકરો ન થવાના અન્યાય થાય છે, પણ કોઈ પણ વિડીયો ચડાવે છે. કોઈને 200 કે છે, કોઈને 500 કે છે, કોઈને મિલિયન લગીન છે, એ પણ એક ખેડૂતના દીકરા છે. તો મને કંઈક એમ થાય છે કે આ અંગ્રેજો જ્યારે આવ્યા ત્યારે આ અંગ્રેજોનું બિયારણ ગુજરાતમાં નહીં પડ્યું રહ્યું હોય ને. જોકે આ વિડીયો જોયા પછી તમને જે સમજવાવાળા છે એ સમજી જ જાય છે કે જગદીશભાઈ શું કહેવા માંગે છે, પણ વિડીયો જોયા ત્યારે તમને ગાયનમાં મરસા તો મૂકશે જ, બરોબર. પણ જેટલા ફેમસ છે ને એ બધાને કહેવાનું કે તમે કોળી હોય તો ભલે, કોઈ પણ સમાજના, કોઈ પણ કાસ્ટના હોય, એનેથી કાંઈ લેના દેના નથી, પણ આ દેશના ખેડૂત માથે અત્યાચાર થાય છે અને તમે ખેડૂતનો જો વિડીયો ન મૂકી શકતા હોય તો તમારી જિંદગીમાં ધૂળ પડી કહેવાય. પહેલાંના રાજા મહારાજા દરબારો અન્યાય થતા ને તો પ્રજા માટે એનું યોગદાન દઈ દેતા હતા. એ પહેલાંના ગઢિયાઓને, પહેલાંના વડવાને, એ બધાને પૂછી લેજો એમ, બરોબર. અને જરાય જો તમારામાં માનવતા હોય ને તો એક વિડીયો મૂકજો, નકર 100% તમને કહેવામાં આવશે તમે અંગ્રેજોની ઓલાદું હશો એમ. જય માતાજી.